સ્થાનિક સ્વરાજ્યની લડાઈમાં પાકિસ્તાન અને અશાંત ધારા પછી હવે અસુરોની એન્ટ્રી થઈ છે। પાલનપુરમાં ભાજપ પ્રદેશ મહામંત્રીએ વિરોધીઓની તુલના અસુરો સાથે કરી। અજય બ્રહ્મભટ્ટે કાર્યકરોને વિકાસના ભક્ત, વિરોધ કરનારને અસુર કહ્યા। વિકાસના ગોવર્ધનની વાત કરી કાર્યકરોને અસુરો અને ભક્તોની વ્યાખ્યા કરી। ભાજપના કાર્યકરોની સરખામણી ભગવાન કૃષ્ણના ગોવાળિયા સાથે કરી। ભગવાન કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તેમ જણાવ્યું। પ્રધાનમંત્રી મોદીએ વિકાસનો ગોવર્ધન ઉચક્યો છે। વિકાસના ગોવર્ધનને ટેકો કરનારા ભક્ત છે અને પાડનારા અસુર છે તેમ જણાવ્યું। કે ભગવાન શ્રી કૃષ્ણ પટલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉચક્યો હતો પોતાના ગામજનોને મુસળધાર વરસાદથી બચાવવા માટે। અને એ વખતે તમારા મારા જેવા જે ભાજપના સપોર્ટમાં છે ને, નરેન્દ્રભાઈના સપોર્ટમાં, એવા લોકો ગોવાળિયાઓ લાકડીથી પર્વતને ટેકો કરવાના કામમાં લાગે। અને એ સમયે પણ એવા લોકો હતા કે જે પર્વતની ધાર પર લટકાઈ અને પર્વતને નીચો પાડવા માંગતા હતા। એ વખતે જેને ઐશ્વર્ય કામમાં પર્વત ઉચકવામાં ટેકો કર્યો ને, એ લોકો ભક્તો કહેવાય। અને જે લોકોએ પર્વત નીચે પાડવા માટે લટકાયા એ લોકો અસુરો કહેવાય। અત્યારે 2047નો વિકસિત ભારતનો પર્વત નરેન્દ્રભાઈએ જે ઉચક્યો છે એની મદદમાં તમે સૌ લોકો છો, એટલે તમે ભક્તો છો। આ અપક્ષો, આ સાવરણવાળા, આ પંજાવાળા એ પર્વતને નીચે પાડવા માંગે છે એ અસુરો છે। અને અસુરોને પાલનપુરમાં ઘૂસવા દેવાય?